ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયર ગામે ભવ્યાતિ ભવ્ય જલારામ જન્મોત્સવ ઉજવાયો। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયર ગામે ભવ્યાતિ ભવ્ય જલારામ જન્મોત્સવ સમગ્ર ગુજરાતમાં વીરપુરના વીરદાતા જલારામ બાપાનો જન્મજયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે તાલુકાનું નાહિયર ગામ પણ બાકાત નથી। વીરપુરમાં 226 વર્ષ પહેલા એટલે કે ઈસવીસન 1799 અને સંવંત 1856માં 20 વર્ષની ઉંમરે સેવાનો ભેખ ધારણ કરી ગુરુ ભોજા ભગતનું શરણું ગ્રહણ કરી તેમની પ્રેરણાથી જનસેવાના એક ભાગરૂપે સદાવ્રતની ધૂણી ધખાવી સંત મહંત ભૂખ્યાને ભોજનની આહલાદ જગાવનાર જલારામ બાપાનો જન્મોત્સવ નાહિયર ગામે સુરેશભાઈ વસંતભાઈના ઘર પરિવાર દ્વારા ડાયરાની મોજ સાથે આજથી 44 વર્ષથી એટલે કે 1981 થી ઉજવાય છે અને જલારામ બાપાના ગુણગાન ગાય નાહિયર ગામના ભક્તો જલારામ બાપાની ભક્તિમાં તલ્લીન થઈ જલારામ બાપાનો જયનાદ પોકારે છે। નાહિયર ગામના સુરેશભાઈ પટેલ 44 વર્ષથી પરંપરાગત રીતે અડગ મને વીરપુરના જલારામ ધામે પદયાત્રી તરીકે જાય છે અને ત્યાંથી દ્વારિકાધીશના દર્શને પગપાળા જઈ ધન્યતા અનુભવે છે। નાહિયર ગામે સુરેશભાઈ પટેલના દીકરા જલારામ પટેલ અને હરિરામ પટેલ તેમજ પરિવાર દ્વારા જલારામ જન્મોત્સવની ઉજવણી ઉજવી ડાયરાના માધ્યમથી સૌ ભક્તો જલારામના ગુણ ગાય છે। નાહિયર ગામે જલારામ જન્મોત્સવમાં દહેજના ગાયિકા તેજલબેન રાઠોડ અને અજીતભાઈ સોલંકી દ્વારા ડાયરાની મોજ કરાવ્યાના સમાચાર સાંભળ્યા છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર। નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો નવ વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને લાભ પાંચમ જાય એટલે કે જલારામ જન્મોત્સવ સમગ્ર ગુજરાતની અંદર નવા વર્ષમાં પ્રથમવાર આ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે। ઈસવીસન 1799 એટલે કે 226 વર્ષ પહેલા રાજકોટના વીરપુર ગામની અંદર આ જલારામ બાપા જે છે એમનો જન્મ થયેલો અને 20 વર્ષની વયે જેમણે સદાવ્રતની શરૂઆત કરેલી અને સદાવ્રત અત્યારે પણ વીરપુરમાં જ્યારે ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતની અંદર જલારામના ભક્તો જે છે જલારામ ભક્તો આ જન્મોત્સવ નિમિત્તે જય જય પોકારી રહ્યા છે। જલારામનો જયનાદ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં સમગ્ર ગુજરાત જલારામમય બન્યું છે। દર્શક મિત્રો, ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહિયર ગામે આ કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આવી પહોંચી છે અને આ નાહિયર ગામમાં સુરેશભાઈ પટેલ નામનો પરિવાર છે। સમગ્ર પરિવાર 44 વર્ષથી જેને કહી શકાય કે આ જલારામ બાપાનો જન્મોત્સવ ઉજવી રહ્યા છે। આન બાન શાન સાથે ગામની અંદર કોઈ પણ જાતિના ભેદભાવ વગર ડાયરાની મોજ આજે આ નાહિયર ગામે જ્યારે યોજાઈ રહી છે ત્યારે આ સુરેશભાઈ પટેલ અને એમનો પરિવાર અને ગામના કેટલાક સમાજના આગેવાનો છે, કેટલાક લોકો છે અને આપણી સાથે જોડાયા છે। ત્યારે આ સુરેશભાઈ પટેલના જે દીકરા છે એમને આપણે પૂછીશું કે આ જન્મોત્સવ આપ કઈ રીતે ઉજવી રહ્યા છો અને કેટલા વર્ષ વર્ષથી અમે જલારામ બાપામાં આસ્થા ધરાવીએ છીએ। 44 વર્ષથી અમે ગામમાં જલારામ બાપાની જન્મજયંતિ ઉજવીએ છીએ। ભંડારો કરીએ છીએ કે કોઈ પણ જ્ઞાતિના ભેદભાવ વિના દરેક સમાજના લોકો મહાપ્રસાદ આરોગ્ય છે। તો અમારી આસ્થા પ્રમાણે શક્તિ પ્રમાણે જે વ્રત આપે છે એ પ્રમાણે આયોજન કરી જલારામ બાપાની જન્મજયંતિ ઉજવીએ છીએ। આજે અમારા ગામ નાહિયર ગામ 44 વર્ષ પૂર્ણ થાય છે, ખૂબ આનંદ છે। પ્રભુને કહીએ બે હાથ જોડીને અમારી આવનારી પેઢી પણ આ રીતે જે પરંપરાગત મારા પપ્પાએ ચાલુ રાખી છે એ પ્રમાણે અમારા જે વારસાગત જે પેઢી છે તે પણ આ ઉત્સવ ચાલુ રાખે એવી પ્રાર્થના કરી આશીર્વાદમાં કે આજે 44 વર્ષ જે પૂર્ણ થયા છે અમારી આવનારી પેઢી પણ આ જ રીતે પરંપરાગત જલારામ બાપાની જન્મજયંતિ ભાઈ આપણને એ પૂછીશ કે જ્યારે આપ 44 વર્ષથી આ જલારામ જન્મોત્સવ આ તાલુકાના નાહિયર ગામે ઉજવી રહ્યા છો ત્યારે 44 વર્ષ થઈ ગયા છે, આપની ઉંમર કદાચ 40-45 વર્ષ હશે, તો શું આપના વડવાઓ આપના દાદાઓ પરાપૂર્વથી આ જન્મોત્સવ ઉજવી રહ્યા છે? મારા પપ્પા મારા જન્મ જ્યારે 81 સાલથી જન્મજયંતિ ઉજવે છે તો જે આસ્થા જલારામ બાપામાં લાગેલી એ પ્રમાણે ત્યારના જલારામ બાપામાં ખૂબ આસ્થા ધરાવે છે। ત્યારથી જલારામ જે નાહિયર ગામમાં ઉજવે છે જે કે અમે પરંપરાગત વેલો ચાલુ રાખીએ છીએ પણ અમે ચાલુ રાખીએ અને આશા રાખીએ અમારા બાળકો પણ આ વેલો ચાલુ રાખે। દર વર્ષે જ્યારે આ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે હરિરામભાઈ આપણને એ પૂછીશ કે આ 44મી જન્મોત્સવ ઉજવી રહ્યા છો તો આ વર્ષે કેવા પ્રકારનું આયોજન છે અને આ વર્ષે આપ આ 44મી જન્મજયંતિ કેવી રીતે ઉજવી રહ્યા છો? 44 વર્ષ જલારામ બાપાની જન્મજયંતિ ખૂબ આનંદ થાય છે। કારણ કે અત્યારે જે વરસાદનો માહોલ છે ખરેખર તમને મને પણ કહેતા આનંદ થાય। આજે વરસાદની ફૂલ આગળ છતાં પણ બાપાએ અમારી ઉપર જે પરચો બતાવ્યો છે
ખરેખર વરસાદ નથી પણ અમને ખૂબ આનંદ થાય છે કે બાપાએ ખરેખર પરચો બતાવ્યો. તો ગઈકાલે અમારે રાતે 2 વાગ્યા વરસાદ પડ્યો, તાટપત્રી બાંધી પણ એક ટીપુનો વરસાદ નથી પડતો. બાપાના રૂબરૂ જે પરચો દેખાય છે આજે ખરેખર બાપાને પરચો આવ્યો છે. જલારામ બાપાનો જન્મ જેને ખૂબ આનંદ છે આજે ઉજવીએ છીએ. ડાયરો પણ સારું જ છે. બહાર જે પ્રકારે ડાયરો થઈ રહ્યો છે કયા કલાકારને કેવી રીતે? તેજલબેન રાઠોડ છે જે દરેક બાજુના છે ને એમનું ગ્રુપ જે છે જે આખો ગ્રુપ એમનો ડાયરો આજે ઉજવી રહ્યો છે. દર્શક મિત્રો, જોયું કે આ હતા નહિયર ગામે જલારામ જન્મોત્સવના દ્રશ્યો. સુરેશભાઈ જલારામ જન્મોત્સવ એમના દીકરા જલારામભાઈ, હરિરામભાઈ તેમજ સમગ્ર પરિવાર આજ જલારામભાઈ બની અને આ જલારામ જન્મોત્સવ ઉજવી રહ્યો છે. ડાયરાની મોજ પણ તેજલબેન રાઠોડ કરાવી રહ્યા છે અને જબરજસ્ત આયોજન કરેલું છે. કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ જંબુસર.